હેલો એન્ડ વેલકમ બેક ટુ ધ વિઝન કોમ્પિટિટિવ. હાય ફ્રેન્ડ્સ, હું છું સંદીપ બોરીચા. આપ સૌનું આ અમારા ઓનલાઈન પ્લેટફોર્મમાં ફરી એક વખત સ્વાગત કરું છું. મિત્રો, અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ, આગામી સમય દરમિયાન આવનારી પરીક્ષાઓ જે છે એમાં આપ જ્વલંત પરિણામ હાંસલ કરવામાં ઈચ્છતા હોય તો સ્ટેપ બાય સ્ટેપ અમે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની સિરીઝ આપની સામે રજૂ કરી રહ્યા છીએ એની સાથે સંકળાયેલા રહેજો, જેથી કરીને એમાં બનતા પ્રશ્નો છે એ આપની સામે ક્લિયર થઈ શકે. મિત્રો, આજનો જે મારા પ્રશ્નો છે એ ચેપ્ટર 7 આવે છે ધોરણ 12ની અંદર અર્થશાસ્ત્રમાં. એના વસ્તી જે છે, પોપ્યુલેશન, ઇન્ડિયન પોપ્યુલેશન, ભારતની જે વસ્તી છે એના સંદર્ભમાં જે કોઈ આંકડાકીય માહિતીઓ, જે કોઈ પ્રશ્નો બને છે એ બધા હું તમારી સામે લાવવાનો પ્રયાસ કર્યો છે. 2011માં ભારતમાં સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર ટકાવારીમાં કેટલો હતો? તો ભારત દેશની અંદર જો વાત કરવામાં આવે તો 2001-2માં જે વસ્તી ગણતરી કરવામાં આવી એમાં લગભગ વસ્તી વૃદ્ધિનો દર છે એ 1.9% આસપાસ રહ્યો, અથવા તો 190 લાખનો પ્રતિવર્ષ વસ્તીમાં વધારો હતો, 1,90 લાખનો. જ્યારે 2011ની વાત કરવામાં આવે તો 2011ની જે વસ્તી છે મિત્રો, એ 2011ની વસ્તીમાં આ પ્રમાણ થયું 1.64%, અથવા તો 1,64,00,000નો પ્રતિવર્ષ ભારત જેવા દેશની વસ્તીમાં સતતને માટે વધારો થઈ રહ્યો છે. નેક્સ્ટ, ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવેલી હતી? હવે આને લઈને પ્રશ્નો પણ ઘણા છે, કેમ કે અમુક પાઠ્યપુસ્તકમાં, નવા પાઠ્યપુસ્તકમાં 1891 પણ આપેલું છે, પણ જ્યારે જૂના પાઠ્યપુસ્તકની વાત કરીએ છીએ ત્યારે આ પ્રકારના પ્રશ્નમાં યાદ રાખજો, સૌપ્રથમ જમશેદજી તાતા દ્વારા ભારતની અંદર વસ્તી ગણતરી થઈ, જે સાલ હતી 1871. બરાબર, અહીંયા આપણે આ મુજબ ચાલીએ. નેક્સ્ટ, 2021 થી 2025ના વર્ષ સુધીમાં ભારતની વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ છે? આ પણ પ્રશ્ન છે એ ધોરણ 12ના વિષયના પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર નંબર 7 માંથી લેવામાં આવ્યો છે. લગભગ 139.98 કરોડ જેવી વસ્તી છે એ આપણી 2021 થી 25ની વચ્ચે રહેશે. વસ્તી નિષ્ણાંતોએ આવી આગાહી કરી હતી અને સચોટ પણ થઈ છે, કેમ કે આજે ઇન્ડિયાની વસ્તી લગભગ 140 પ્લસ વહી ગઈ છે. તો એનો મતલબ 139ની જે આગાહી કરી હતી એમાંથી આપણે 140 પ્લસ પહોંચી ગયા. તો આ આગાહી પ્રતિવર્ષ વસ્તીમાં થતા ટકાવારીની વૃદ્ધિની દ્રષ્ટિએ સચોટ પણ સાબિત થઈ છે. નેક્સ્ટ, વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત કયા ક્રમે આવે? તો વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ જ્યારે હવેની વાત કરવામાં તો એ છે એ પહેલા ક્રમે. કદાચ આ વિડીયો 12મા ધોરણના વિદ્યાર્થીઓ પણ જોઈ રહ્યા હોય તો એ પોતાના પાઠ્યપુસ્તક મુજબ જશે તો તમને ખ્યાલ આવશે કે એ ભારત છે એ વસ્તીમાં બીજા નંબરે છે. જ્યાં સુધી વસ્તી ગણવામાં નહીં આવે ત્યાં સુધી ભારત છે એ બીજા નંબરે જ આપણે ઓળખીશું, કેમ કે નવી વસ્તી ગણતરીના આપણને આંકડા નથી મળતા ત્યાં સુધી આપણે એમ ન કહી શકીએ કે ભારત એ પ્રથમ નંબરે આવેલો દેશ છે. હા, અમુક પ્રકારના મેગેઝિન અથવા તો કહી શકાય કે અમુક પ્રકારના લેખમાં લખાઈ દેવામાં આવ્યું છે કે ભારત છે એ પ્રથમ સ્થાને છે, પણ જરૂરી નથી, કેમ કે સચોટ આંકડા આપણને વસ્તી ગણતરીનું કાર્ય પૂર્ણ થયા બાદ જ મળી શકે છે. 1901માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? 1901ની સાલની વાત છે મિત્રો. તો એ સમય દરમિયાન ભારતની કુલ વસ્તી જે બનવા પાત્ર છે 23.8 કરોડથી, મતલબ આજથી 120 વર્ષ પહેલા ભારતની જે વસ્તી હતી 23.8 કરોડ હતી, અને વર્તમાન સમય 2011માં જે વસ્તી થઈ છે એ છે 121.2 કરોડની. તો આટલો વસ્તીમાં તફાવત આવ્યો છે. 2011માં ભારતની કુલ વસ્તી કેટલા કરોડ હતી? તો ફરી પાછો એનો પ્રશ્ન રિપીટ થાય છે, 121.2 કરોડ એ આપણી વસ્તી થઈ છે 2011ની સાલમાં. બરાબર છે. નેક્સ્ટ, વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે? તો મેં તમને અગાઉ પણ કીધું કે જ્યાં સુધી આપણી વસ્તી ગણાય નહીં ત્યાં સુધી આપણે ચીનને આગળ પણ રાખીશું. પ્રથમ નંબરે ચીન. નેક્સ્ટ, ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? પ્રતિવર્ષ જન્મ દરની વ્યાખ્યાની વાત કરીએ, મૃત્યુદરની વ્યાખ્યાની વાત કરીએ ત્યારે અવશ્ય સેક્સ રેશિયો મતલબ કે જાતિ પ્રમાણ આનો પણ ઉલ્લેખ કરવો રહ્યો. તો દર 1000ની વસ્તીએ લગભગ 1084 સ્ત્રીઓ જોવા મળે છે. એ છે કેરળ રાજ્યમાં. કેરળની અંદર સ્ત્રીઓનું પ્રમાણ પુરુષો કરતા વધારે છે, મતલબ કે એ અગ્રેસર છે. આગળ વધીએ. 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? તો ભારતની અંદર આનું પ્રમાણ લગભગ દર 1000 પુરુષોએ બનવા પામે છે એ છે 940. તો અહીંયા
દર 1000 પુરુષની સરખામણીએ 1000 મહિલાઓ, મતલબ કે 60 મહિલાઓ પુરુષોની સરખામણીએ ઓછી નીકળે છે 1000 ના જૂથ પ્રમાણે જોવા જઈએ તો જન્મદર એ ભારતમાં ડાઉન છે, નીચો છે. 2011 માં ગુજરાતમાં આ પ્રમાણ, જ્યારે ભારતનું પ્રમાણ તમને પૂછ્યું મિત્રો તો ભારતમાં યાદ રાખીશું 940 અને ગુજરાતમાં યાદ રાખીશું 918. દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યાનું પ્રમાણ ગુજરાતમાં 918. સૌથી હાઈએસ્ટમાં હતું એ હતું કેરળમાં 1084. નેક્સ્ટ, ત્યારબાદ આગળ વધીએ તો 2011 માં ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું હતું? 21.8, 36.8, 72 કે 23.8 પ્રતિ વર્ષ દર 1000 ની વસ્તીએ જીવતા જન્મેલા બાળકોની સંખ્યા એટલે જન્મદર. વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000 એટલે આપણને પ્રાપ્ત થશે એ છે જન્મદર, ચાઇલ્ડ રેશિયો. તો અહીંયા જે બાળકોના જન્મેવા છે મતલબ કે તો આ બોર્ન રેશિયો લગભગ છે એ ભારત જેવા દેશની અંદર 21.8 છે. આ પ્રમાણ 21.8%, ટકામાં નહીં આવે, સોરી મિત્રો, અહીંયા આવશે જન્મદર 21.8. નેક્સ્ટ, 2001 થી 2011 ના દશકામાં વસ્તી વૃદ્ધિ દર કેટલો નોંધાયો છે? 1 થી 11 ની વાત થઈ તો દર 10 વર્ષે વસ્તી ગણવામાં આવે. છેલ્લી વસ્તી ગણવામાં આપણે કદાચ 2011 માં ગણી, ત્યાર પછી હજી સુધી ગણવામાં આવેલ નથી. તો આ પ્રમાણ અગાઉ પણ પ્રશ્ન આવી ગયો, 1.64%. નેક્સ્ટ, 1911 થી 2011 સુધીની વસ્તીની વાત કરીએ તો 100 વર્ષોમાં ભારતની વસ્તી કેટલા ગણી થઈ છે? લગભગ 3 ગણી, 2.5 ગણી, 4 ગણી કે લગભગ 5 ગણી? તો ભારતની લગભગ વસ્તીમાં છે ને એ 5 ગણો વધારો થયો છે. 1911 થી 2011 100 વર્ષની જો વાત કરવામાં આવે તો જે વસ્તી હતી એ વસ્તી લગભગ છે એ 5 ગણી વધી ગઈ છે આપણી. નેક્સ્ટ, કયા સમયગાળામાં ભારતમાં વસ્તી વૃદ્ધિ ધીમી અને અનિયમિત હતી? તો 1 થી 21, 11 થી 31, 1 થી 11 કે 11 થી 21. તો લગભગ વસ્તીનું મહાવિભાજક વર્ષ છે એ જે 21 નું વર્ષ છે એને ગણવામાં આવ્યું. આ સમયગાળો એક એવો નીકળ્યો કે જે આ 20 વર્ષના ગાળા દરમિયાન જે છે એ ભારતમાં વસ્તી એક જ એવું નીકળ્યું કે -0.3 જોવા મળી. વસ્તીમાં પાછલા વર્ષ સરખામણીએ ઘટાડો થયો હતો, એટલે એ વસ્તીનું મહાવિભાજક વર્ષ કહેવામાં આવ્યું છે 1921 નું વર્ષને, કે ત્યાર પછીના તબક્કામાં ઇન્ડિયામાં એક પણ વર્ષ એવું નથી કે વસ્તી આપણી ઘટી હોય. નેક્સ્ટ, વસ્તી વધારાના દ્રષ્ટિએ ભારતમાં કયા વર્ષને, હમણાં જ વાત કરી 1921 નું વર્ષ, એ મિત્રો યાદ રાખજો મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવ્યું છે. વસ્તીનું જે મહાવિભાજક વર્ષ છે એ કયું છે મિત્રો? એ છે 1921. નેક્સ્ટ, વિશ્વના કયા દેશોમાં વસ્તી વિસ્ફોટની સ્થિતિ જોવા મળે છે? વિકસતા, વિકસિત, અવિકસિત, ઔદ્યોગિક. તો જે દેશો હજી પોતાનો વિકાસ ટકાવી રહ્યા છે, ચલાવી રહ્યા છે, આવા દેશોની અંદર આ પ્રમાણ જોવા મળશે. મતલબ વિકસતા દેશોની અંદર ક્યાંક ને ક્યાંક આ સમસ્યા આપણને હજુ પણ જોવા મળી રહી છે. ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષે ઓછામાં ઓછી સ્ત્રીઓ જોવા મળે છે? મિત્રો પંજાબ, આમ તો પંજાબ, હરિયાણા, ગુજરાત ત્રણેયનો સમાવેશ આપણે કરીએ છીએ નો ડાઉટ, પણ પંજાબની અંદર આનું પ્રમાણ દર 1000 પુરુષોની સરખામણીએ થોડુંક ઓછું જોવા મળ્યું છે. નેક્સ્ટ, 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ કેટલું હતું? તો આ પ્રમાણ જો પરફેક્ટ આંકડા પ્રમાણે કેવું હોય તો લગભગ છે એ 68.8% હતું. મતલબ કે ગામડામાં વસવાટ કરતી વસ્તીનું પ્રમાણ છે એ 68.8% છે. એ છે આપણી ગ્રામીણ વસ્તી. નેક્સ્ટ, ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે છે? જો કે હવે આ પરંપરા આપણે છેલ્લા સમય દરમિયાન તોડી ચૂક્યા છીએ. હોવી તો જોઈએ પણ આપણે થઈ શકી નથી. 2021 માં થવી જોઈએ, જે પોસિબલ બની ન હતી કોરોનાના હિસાબે, અને ત્યાર પછી થોડોક છે એ આપણી અન્ય બીજી બાબતો હતી એના કારણે લેટ ગયું. આમ તો દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવી જોઈએ, અને લગભગ છે એ 1901 ની સાલથી, આમ તો 1891 ની સાલથી દર 10 વર્ષે જ વસ્તી ગણતરી કરવામાં આવી રહી હતી. નેક્સ્ટ, 2011 માં ભારતમાં મૃત્યુનું પ્રમાણ કેટલું હતું? તો જન્મદર છે ને મિત્રો એ છે 21.8, એ છે જન્મદર, અને મૃત્યુદર છે ને એ 7.1 છે. પ્રતિવર્ષ દર 1000 ની વસ્તીએ મૃત્યુ પામતા લોકોની સંખ્યા
એ છે 7.1. મતલબ કે જો સમથિંગ જોવા જાય તો 7 લોકો મૃત્યુ પામે છે અને 21 જન્મે છે. તો 7 × 14 7 × 21 3 ગણું થયું. અહીંયા મૃત્યુ પામે છે એની કરતા જન્મતા બાળકોની સંખ્યા વધુ હોવાને કારણે ઇન્ડિયા જેવા દેશમાં આજે કુદરતી વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયું કારણ ઊંચા જન્મદર માટેનું નથી? ઊંચા જન્મદર માટે નથી જોયો. લગ્ન પ્રથા, આવક નીચી સપાટી, બાળ મૃત્યુ, ઊંચું જીવન ધોરણ. તો લગભગ ઊંચું જીવન ધોરણ ન કહી શકાય, કેમ કે સાર્વત્રિક લગ્ન પ્રથાને કારણે આજે વિકલાંગ લોકો પણ લગ્ન ગ્રંથિથી જોડાય છે. લગ્નથી જોડાય છે એ બાળકોને જન્મ આપે છે. આવકની નીચી સપાટી, ઝાઝા હાથ રળિયામણા એવું સમજી અને કુટુંબમાં વધુ બાળકોને જન્મ આપે, એ બાળકો કામ પર જાય, કુટુંબમાં આવકનો હિસ્સો વધે એવું સમજે છે. બાળ મૃત્યુ, ભૂતકાળમાં ઘણા બધા બાળકો મૃત્યુ પામતા, એટલે કદાચ એકાદ કુટુંબમાં એક જ સંતાન હોય અને એ પણ અકાળે મૃત્યુ પામી જાય તો કુટુંબમાં સંતાનની સંખ્યા ઘટી જાય. આવું ન થાય એટલા માટે થઈ અને કદાચ ક્યાંક ને ક્યાંક બાળકોને વધુ જન્મ આપવામાં આવતો. નેક્સ્ટ, નીચેના પૈકી કયું કારણ નીચા મૃત્યુદર માટે જવાબદાર છે? નીચા મૃત્યુદર માટે માળખાકીય સગવડો, શિક્ષણનો અભાવ, લગ્નની ઉંમર, કુટુંબ નિયોજન. માળખાકીય સગવડો છે એ નીચા મૃત્યુદર માટે જવાબદાર બને છે, કેમ કે ભારત જેવા દેશની અંદર આજના સમય દરમિયાન ક્યાંક ને ક્યાંક અપૂરતી માળખાકીય સુવિધાઓને કારણે મૃત્યુદરનું પ્રમાણ નીચું રહે છે. 1951 થી 11 ના સમયગાળા દરમિયાન ભારતમાં જન્મદરમાં કેટલો ઘટાડો થયો છે? 51 થી 11 ની વાત કરવામાં આવે તો 18.1 જેટલો સમથિંગ આપણને ઘટાડો જોવા મળે છે, જે 1951 માં હતો ત્યારથી 2011 માં. વર્ષ દરમિયાન દર 1000 વસ્તીએ જન્મતા પામતા બાળકોની સંખ્યા, હમણાં જ વાત થઈ આપણે, દર 1000 ની વસ્તીએ જન્મતા બાળકો છેદમાં કુલ વસ્તી. આ છે જન્મ દર. નેક્સ્ટ, ભારતમાં 2011 માં બાળ મૃત્યુનું પ્રમાણ કેટલું હતું? લગભગ 41.40 ની આસપાસ હતું. તો હવે બાળ મૃત્યુ એટલે શું? ચાઇલ્ડ ડેથ રેશિયો. મતલબ કે દર 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા. 1 વર્ષનું આયુષ્ય પણ પૂરું ન કરી શક્યા હોય અને એવા બાળકો જે મૃત્યુ પામે છે એને બાળ મૃત્યુદરની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવે છે. નેક્સ્ટ, વર્ષ 2011 માં પ્રજનન વયમાં સરેરાશ જીવિત બાળકોની સંખ્યા કેટલી હતી? તો 1961 માં આનું પ્રમાણ લગભગ 6 હતું. પ્રજનનની વ્યાખ્યામાં સમાવિષ્ટ બાળકોની સંખ્યાની વાત કરીએ તો 15 થી 49 વર્ષની મહિલાની કુખેથી જીવતા જન્મેલા બાળકોની સરેરાશ સંખ્યા એ પ્રજનન વયમાં એનો સમાવેશ થાય અને આ પ્રમાણ 1961 માં હતું 6 બાળકો, 2011 માં લગભગ આ બાળકોનું પ્રમાણ રહ્યું 3. નેક્સ્ટ, 2000 ની વસ્તી નીચેનામાંથી કઈ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો? જન્મદરમાં ઘટાડો કરવો, મૃત્યુદરમાં ઘટાડો કરવો, બાળ મૃત્યુમાં ઘટાડો કરવો કે મહિલા વિકાસ ઉપર ભાર મૂકો? તો મિત્રો યાદ રાખજો, મહિલા વિકાસને વધુ પ્રોત્સાહન આપ્યું છે. નેક્સ્ટ, વર્ષ 2000 ની વસ્તી નીતિ છે એ જે ઘડવામાં આવી છે એ કોના વડપણ હેઠળ છે? તો આ સમિતિ છે લગભગ ડોક્ટર MS સ્વામીનાથન કહી શકાય, તો MS સ્વામીનાથનના વડપણ હેઠળ ઘડવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, નીચેનામાંથી કયો ઉપાય વસ્તી નિયંત્રણનો નથી? કુટુંબ નિયોજન, તબીબી સેવાઓનો વ્યાપ વધારવો, મહિલાઓની દરજ્જામાં સુધારો કરવો, શિક્ષણનું સ્તર સુધારવું. તો શિક્ષણનું સ્તર છે એ આનો સમાવેશમાં ન આવી શકે. નેક્સ્ટ, ભારતમાં પ્રતિવર્ષ કેટલી વસ્તી વધે છે? તો હમણાં જ આપણે વાત કરી ગયા હતા, ફરી પાછો એ પ્રશ્ન રિપીટ થાય છે. લગભગ પ્રતિવર્ષ ભારતની અંદર 2011 ની વસ્તી બાદ 1.64 કરોડનો વધારો થાય છે. હવે જ્યારે અહીંયા મિત્રો 1.64 કરોડ છે, આ બે વસ્તુ યાદ રાખવી પડશે. એવું નથી કહેતો કે હું ખોટો નથી, પરંતુ એટલા માટે કે રાઉન્ડ ફિગરમાં પૂછ્યું હોય તો 1.70 કરોડ, પ્રોપર પૂછવું હોય તો 1.64 કરોડ, અર્થાત તો 1.64% છે એ ભારત દેશમાં 2011 માં વસ્તી વધે છે. નેક્સ્ટ, વસ્તી વૃદ્ધિ દરને અસર કરતા પરિબળો કેટલા છે? 3, 1, 2 કે 4? તો 2 પરિબળો છે વસ્તી વૃદ્ધિને અસર કરતા પરિબળો. એક છે જન્મદર, બીજું છે મૃત્યુ દર. આ 2 પરિબળો છે એને અસર કરે છે. નેક્સ્ટ,
ભારતમાં વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો કયા વર્ષ પછી જોવા મળે છે? 91, 81, 71 કે 61? તો લગભગ છે છેલ્લી વસ્તી જે આપણી ગણી એ 2011 ની હતી અને એના પહેલા 2001 અને પહેલાની વાત કરીએ તો 1991 પછી લગભગ વસ્તી સતતને માટે ઇન્ડિયામાં શું થઈ રહી છે મિત્રો? ઘટી રહી છે. નેક્સ્ટ, ભારતમાં 1951 થી 2001 સુધીમાં કુલ વસ્તીમાં કેટલો વધારો થયો છે? 66.6 કરોડ, 85.58 કરોડ, 85.58 કરોડ, 70.2 કરોડ કે 88.2 કરોડ? તો મિત્રો યાદ રાખજો 66.6 કરોડ જેવો છે. 51 થી 50 વર્ષની અંદર ભારતની વસ્તીમાં લગભગ 66 કરોડનો વધારો થઈ ચૂક્યો છે ભારતની કુલ પોપ્યુલેશનની અંદર. નેક્સ્ટ, એક વર્ષના સમયગાળા દરમિયાન દેશમાં દર 1000ની વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિની સંખ્યા એટલે શું? તો પ્રતિવર્ષ દર 1000ની વસ્તીએ મૃત્યુ પામતા લોકોની સંખ્યા એટલે મૃત્યુ દર. નેક્સ્ટ, વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીનની જનસંખ્યા કેટલી છે? તો જ્યારે 2014 ની વાત કરવામાં આવે ત્યારે આ પ્રમાણ લગભગ 134.10 કરોડની આસપાસ હતું, ચાઇનાની અંદર હતું. બરાબર, ત્યારે ભારતની વસ્તી લગભગ હતી એ હતી 121 કરોડની આસપાસ અને ત્યાર પછીના તબક્કામાં આપણે 2021 થી 25 ના ગાળામાં આપણે 139 કરોડ સુધી પહોંચી ગયા. તો વસ્તીની બાબતમાં ચીનને આપણે ઓવરટેક કરી ગયા છીએ ક્યાંક ને ક્યાંક, જે દુઃખદ બાબત છે આપણા માટે પણ, કેમ કે આટલી વસ્તી છે તો નિભાવ ખર્ચ પણ વધશે. વિશ્વ વસ્તીમાં હતા વધારાની ટકાવારીને શું કહે છે? જન્મદરમાં વધારો, મૃત્યુદરમાં વધારો, સ્ત્રી પુરુષના પ્રમાણ વધારો કે વસ્તી વિસ્ફોટ અથવા વસ્તી વૃદ્ધિ દર? તો જન્મદર અને મૃત્યુદર ઘટતો જાય, જન્મદર વધતો જાય. આ સમય દરમિયાન વસ્તીના વિસ્ફોટમાં વધારો થાય છે. આવો જે વસ્તીના વિસ્ફોટ થવો છે એની પ્રક્રિયાને કહીએ છીએ આપણે વસ્તી વૃદ્ધિનો દર તરીકે ઓળખીએ છીએ. પ્રજનન ક્ષમતા ધરાવતી સ્ત્રીઓની ઉંમર કેટલી સ્વીકારવામાં આવે? તો લગભગ ભારત જેવા દેશમાં નાની ઉંમરે લગ્ન થાય છે. નાની ઉંમરે લગ્ન થવાથી પ્રજનન કાળનો સમયગાળો લાંબો રહે છે. તો પ્રજનન માટેનો સમયગાળો લાંબો રહેવો મતલબ વધુ બાળકોને જન્મ આપવો, આ સમય છે એ લગભગ ઇન્ડિયાની અંદર 15 થી 49 વર્ષની માનવામાં આવ્યો છે. યાદ રાખજો, પ્રજનન ક્ષમતા ધરાવતી સ્ત્રીઓની ઉંમર 15 થી 49 વર્ષ. 2002 ની વસ્તી નીતિમાં મહિલાઓ માટે લગ્નની ઉંમર કેટલા વર્ષ રાખવાનું સૂચન કરવામાં આવ્યું હતું? તો 2002 ની વસ્તી નીતિમાં મહિલાઓ માટે લગ્નની ઉંમર કેટલા વર્ષ? તો યાદ રાખજો 18 વર્ષ હતી. હવે 18 ના સ્થાને છે કહી શકાય કે 20 સુધી સૂચવવામાં આવેલું હતું. તો મિત્રો આ થોડા ઘણા એમસીક્યુ હતા ચેપ્ટર નંબર 7 ના. આ ખાલી થોડાક જ હતા એટલા માટે કેમ કે એક ચેપ્ટરની વાઇઝની આપણે તૈયારી કરીએ ત્યારની વાત છે. જ્યારે વધુ પ્રશ્નો આપણી સાથે એડ થશે એમ તૈયારી આપણે બહેતર બનશે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહી શકાય જે તમારી સામે પૂછાઈ શકે છે. બરાબર, એ સિવાય કોઈ પ્રકારના તમને પ્રશ્નો હોય બાબતમાં મૂંઝવતા હોય તો 99 93 34 393 ઉપર પણ આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો નાનકડો એવો લેક્ચર આજનો આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.